ખેરાલુ નાગરિક સહકારી બેંકની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર હવે અંતિમ તબક્કામાં પહોંચ્યો છે। રવિવારના રોજ બેંકની ચૂંટણી યોજાનાર છે। ખેરાલુ નાગરિક સહકારી બેંકના વર્તમાન ચેરમેન મુકેશભાઈ દેસાઈની ટીમ દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોને આધારે તેમની વિકાસ પેનલ ચૂંટણીમાં મેદાનમાં ઉતરી છે। કપરકાબી નિશાન હેઠળ વિકાસ પેનલ દ્વારા સભાસદોને વિનંતી કરી પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। બેંકને વધુ પ્રગતિશીલ અને અંગેસર બનાવવા માટે વિકાસ પેનલ દ્વારા મતદારોને મત આપવા અપીલ કરવામાં આવી હતી। ખેરાલુના મુખ્ય બજાર, બસ સ્ટેન્ડ, હાઈવે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર પ્રચાર કરવામાં આવ્યો હતો। ખેરાલુ નાગરિક સહકારી બેંકની હેડ ઓફિસના 6,500 મત, સતલાસના શાખાના 1,500થી વધુ મત તથા વિસનગર અને સુંઢિયા શાખાના 4,000થી વધુ મત મળીને કુલ અંદાજે 13,000 મતદારો મતદાન કરશે। વિકાસ પેનલમાં વેપારી મંડળના પ્રમુખ તથા વર્તમાન ચેરમેન મુકેશભાઈ દેસાઈ, પીએન દેસાઈ, નંદુભાઈ ભાવસાર, જીતુભાઈ બારોટ, ગોવિંદભાઈ સગવારા, ગોવિંદભાઈ પ્રજાપતિ, ગોવિંદભાઈ ગરિયાળી સહિત ઉમેદવારો ધવલભાઈ એસ શાહ વેપારી, પ્રતિનિધિ પ્રજાપતિ, જસુભાઈ ઠાકણા, નારીભાઈ સિંધી, જીગરભાઈ સોની તેમજ શાખાના ઉમેદવાર હસમુખભાઈ પટેલ જોડાયા છે। મહિલા પ્રતિનિધિ તરીકે જ્યોત્સનાબેન જીતુભાઈ બારોટ અને શ્રીમતી રમીલાબેન મુકેશભાઈ દેસાઈ ઉમેદવાર છે। પ્રચાર દરમિયાન ખેરાલુ બજારના વેપારીઓ, આગેવાનો તથા વિવિધ સમાજના લોકો જોડાયા હતા, જેમાં અશ્વિનભાઈ બારોટ, ડોક્ટર જીતુભાઈ પ્રજાપતિ, પૂર્વ ડિરેક્ટર ભાઈ પ્રકાશભાઈ સિંધી, શાકભાજીવાળા વેપારી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભાઈ દેસાઈ સહિત ઉમેદવારોને સ્થળે સ્થળે લોકો દ્વારા ચા પાણી અને ઠંડા પાણી આપી આત્મીય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું। ચૂંટણી અધિકારી ભવનભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે 4 જાન્યુઆરીના રોજ સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ખેરાલુ ખાતે પ્રાથમિક કુમાર શાળા નંબર 1, વિસનગર ખાતે ગણપત શાખા તથા સતલાસના ખાતે સતલાસના બેંકમાં મતદાન પ્રક્રિયા યોજાશે। ઓનલાઈન ટીવી રિપોર્ટર ફારૂક મેમણ। શું કહેશો મુકેશભાઈ, નાગરિક બેંકની ચૂંટણી અંતિમ તબક્કામાં છે, પ્રચાર પ્રસાર આજે 1 તારીખ થઈ, હવે સંપૂર્ણ પ્રવાસ અને પ્રચાર કાર્ય અમારું મોટાભાગનું પૂરું થવાયું છે। સમગ્ર ખેરાલુ તાલુકો, સતલાસના તાલુકોના જે ગામડો હતો એ ગામડામાં અમે પ્રચાર તંત્ર પૂરું કર્યું। ડોર ટુ ડોર મતદાન મળી અને કબરકાબી મતદાન થાય એવી વિનંતી કરીશ। 2 દિવસથી ખેરાલુ શહેરમાં મેઇન બજાર, હાઈવે બજાર અને મોહલ્લાઓ, સોસાયટીઓ અને પરા વિસ્તારમાં અમારો પ્રચાર ચાલુ છે। અત્યારે પણ અમે પરા વિસ્તારમાં બેઠા છીએ અને સમગ્ર આખા તાલુકાના આખા વિસ્તારની અંદર જે 6,500 મતદારો હેડ ઓફિસમાં છે એમાં કબરકાબીનો પ્રચાર જોરશોર ચાલી રહ્યો છે। એમાં જે હેડ ઓફિસમાં મત આપશે અમારા મતદારો એ 9+2 એમ 11 મતો આપવા ફરજિયાત છે, તો 11 કબરકાબી મત મળે એવા અમારા પ્રયત્નો છે, એવો અમારો પ્રચાર છે। મતદારોમાં મોટાભાગે સભાસદોમાં અને ડિપોઝિટરોમાં ખાસ કરીને વર્તમાન પેનલ જે પ્રમાણે બેંકના વિકાસમાં કામ કર્યું છે, બેંકના વિકાસમાં જે હરણફાળ ભરી છે, જે બેંક આર્થિક ફડચામાં જાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી, પણ આજે બેંક પાછલા 2 વર્ષથી ડિવિડન્ડ આપી રહી છે, ચાલુ સાલે ગિફ્ટ પણ આપી છે અને સંપૂર્ણપણે બેંક અને જે સંસ્થા ડિવિડન્ડ આપતી હોય એ સંસ્થામાં કોઈ પ્રોબ્લેમ નથી એવું સાબિત થાય। કારણ કે સંસ્થા ત્યારે ડિવિડન્ડ આપી શકે કે એને કોઈ પણ જાતની ક્વેરી ના હોય, કોઈ પ્રોબ્લેમ ના હોય વહીવટમાં અને બેંક ખૂબ સારી ચાલતી હોય તો ડિવિડન્ડ આપી શકે। એટલે એ બધું ઓલ ઓવર જોતો ખેરાલુ નાગરિક સહકારી બેંક પાછલા 20 વર્ષથી અથાગ પ્રયત્નોના કારણે આજે નફા તરફ જઈ રહી છે અને ડિવિડન્ડ પણ આપતા થયા છીએ। એટલે એ ડિવિડન્ડ મળતું થયું અને ગિફ્ટ મળી તો સભાસદો તમે કોઈ પણ પૂછજો તો સભાસદો સંતોષ છે કે વર્તમાન શાસકો જે પ્રમાણે કામ કરી રહ્યા છે એ કામો અમુક સંપૂર્ણ વિશ્વાસ છે અને ફરીથી પણ 5 વર્ષ સત્તાનું સુકાન વર્તમાન પેનલ જે કપરકાબીવાળી પેનલ છે એને મતદાન કરી અને ફરી સત્તાનું સુકાન સોંપવા માટે તત્પર છે। કઈ જગ્યાએ આપણું ચૂંટણી યોજાવાની છે? ચૂંટણીમાં એવું છે કે કુલ આ ખેરાલુ નાગરિક સહકારી બેંકના 13,000 કરતાં વધારે મત છે, એમાંથી 6,500 મતો હેડ ઓફિસમાં છે, જેનું મતદાન ખેરાલુ કુમારશાળા નંબર 1માં થશે અને 6,500 મતો જે શાખામાં છે એમાંથી 1,560 મતો સતલાસણામાં છે, એનું મતદાન સતલાસણામાં થશે અને 4,000 કરતાં વધારે મત છે એનું મતદાન વિસનગર થશે। એમ ઓલ ઓવર 6,500 હેડ ઓફિસ અને 6,500 શાખાના એમ કરીને કુલ 13,000 મતદારો તારીખ 4/1/2026ના રોજ રવિવારના દિવસે સવારે 8 થી 4 મતદાન કરી અને પોતાના મતનો અમૂલ્ય ઉપયોગ કરી અને સત્તાનું સુકાન વર્તમાન પેનલ સોંપશે એવા પ્રકારનો માહોલ બનતો જઈ રહ્યો છે।